કારણ કે ગઈકાલે નિફ્ટીનું ગેઇનિંગ કાઉન્ટર ઘણી મજબૂતી એફએનઓમાં પણ ટાટા મોટર્સમાં આપણને જોવા મળી હતી અને શોર્ટ કવર થયા હતા. વોલ્યુમ બેઝડ એક્શન જે છે જોવા મળી. ઓવરઓલ સેક્ટર તો મજબૂત હતું, પરંતુ ટાટા મોટર્સમાં સૌથી વધારે એક આઉટ પરફોર્મન્સ હતું ઓટો સેક્ટરમાંથી. અહીંયા ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો વિરાટ? છેલ્લા ઘણા સમયથી આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે લોઅર લેવલનો ફોર્મેશન કે એક બેરિશ ચાર્ટ સેટઅપ આપણને ટાટા મોટર્સનું બનતું એવું જોવા મળ્યું છે. સેમ સાઇડ પર જે 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, સ્ટ્રોંગ હર્ડલની જેમ આપણને કામ કરતી જોવા મળી રહી છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે કાલના સેશનમાં આપણને પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ બધું જોવા મળ્યું છે. એને જે એની ડાઉનવર્ડ મૂવિંગ ચેનલ હતી એનું પણ બ્રેકઆઉટ લેતું જોવા મળ્યું છે. સેમ સાઇડ પર 50 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જે ઇન્ડિકેશન છે અહીંયા પણ આપણને પોઝિટિવિટી સાઇડના બંદા જોવા મળી રહ્યા છે. ઉપરમાં કદાચ આપણને 750 સુધીના લેવલ્સ નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે, જ્યાં નીચેની સાઈડ પર આપણને સ્ટ્રોંગ સપોર્ટ બિલ્ડ થતું જોવા મળી રહ્યો છે 650 ની આસપાસના લેવલ પાસે. તો અહીંયા પણ તમે 650 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ઉપરમાં 750 ના ટાર્ગેટ માટે ટાટા મોટર્સને ખાસ ધ્યાનમાં રાખીને ચાલી શકો છો. તો એક 650નો સ્ટોપ લોસ રાખો, 750ના ટાર્ગેટ ટાટા મોટર્સ માટે. નિમેશ, સેક્ટર પર ઓવરઓલ એક વ્યૂ લઈએ ઓટો પર, કારણ કે જે ઇન્ડેક્સમાં ગઈકાલે એક મજબૂતી જોવા મળી. સ્ટોક સ્પેસિફિકેશન ઘણી ઓટો એન્સિલરી જુઓ, ટાયર કંપનીઓ જુઓ, બધી બાજુ સંવેદન મદરસનમાં વોલ્યુમ બેઝડ એક્શન હતું. ટાટા મોટર્સ આ સિવાય પણ ગેઇનિંગ કાઉન્ટર્સ જે આપણને બધા બતાવી રહ્યા હતા. M&Mમાં એક મજબૂતી જોવા મળી હતી. ઘણી ખરીદારી સ્ટોક્સ ઓવરઓલ આપણને બતાવી રહ્યા હતા. તો આ સેક્ટર પર કઈ રીતે ફંડામેન્ટલ્સ જોઈ રહ્યા છો અને કોઈ સ્ટોક સ્પેસિફિક તમારું અહીંયાથી રહેશે રેકમેન્ડેશન? ચાંદની, એઝ એ સેક્ટર વાઇઝ તમે જુઓ તો સેક્ટરની અંદર અત્યારે જે મેક્રો ડેટા જે છે એક ફેવરેબલ છે. તમે ક્રૂડ ઓઇલના પ્રાઇસ અત્યારે એક લોઅર લેવલ ઉપર સેટ થઈ રહ્યા છે. પેટ્રોલ ડીઝલના પ્રાઇસની અંદર નિયર ટર્મની અંદર કોઈ મોટો વધારો થાય એવી સંભાવના નથી દેખાઈ રહી. ઇન્ટરેસ્ટ રેટ અત્યારે જે છે ઓછા થઈ રહ્યા છે. એટલે અને સાથે સાથે તમે જુઓ તો હવે નોર્મલ મોન્સૂનની અપેક્ષા જે આઈએમડી દ્વારા સેવામાં આવી છે, રૂરલ રિકવરી અત્યારે જે છે એ ઇન્ટેક છે. તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે ડેટા જે છે એ ફેવરેબલ છે. સાથે સાથે તમે જુઓ તો ટેરિફને લઈને જે યુએસ તરફથી એનાઉન્સમેન્ટ થયું હતું કે ઓટો એન્સિલરી ઉપરની ટેરિફમાં એક રાહતના સમાચાર આવ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક જે છે હું માનું છું કે એક સેક્ટર માટે પોઝિટિવ ટેલવિન્ડ્સ જે છે એ જોવા મળી રહ્યા છે અને એને પગલે આપણે સ્ટોક સેક્ટરમાં એક રિકવરી જોઈ રહ્યા છે. પરંતુ અગેન તમે કોમ્પિટિશન પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો હવે દિવસે ને દિવસે આ સેગમેન્ટની અંદર કોમ્પિટિશન જે છે તીવ્ર થતી જોવા મળી રહી છે અને એની અંદર એ કોમ્પિટિશનની અંદર પ્રાઇઝિંગ પાવર જે કંઈ પણ આપણે વાત કરીએ તો રિસેન્ટલી જે બધી ઘણી બધી કંપનીઓએ પ્રાઇસ હાઇક કર્યા હતા અને પાસ ઓન કર્યા છે એ એક સ્ટ્રેન્થ દર્શાવે છે. પરંતુ આ કેટલો ટાઈમ સસ્ટેન રહેશે અને મેઇન વસ્તુ મારું માનવું છે કે આ સેક્ટર હવે જે છે એક ટેકનો સેવી જે છે એક સેક્ટર છે કહી શકાય. અને હવે ટેકનોલોજીકલ અપગ્રેડેશન પર્ટિક્યુલરલી નવા મોડલની અંદર નવા લોન્ચીસની અંદર કઈ રીતના આવે છે એ કંપનીઓ જે એગ્રેસિવ હશે એ કંપનીઓ આગળમાં માર્કેટ શેર ગેઇન કરશે. તો એવી કંપનીઓ પર્ટિક્યુલરલી કે જ્યાં માર્કેટ લીડરશિપ હોય, પર્ટિક્યુલરલી ઇન ઇનોવેશન, તો આવી કંપનીઓ હું માનું છું કે આવતા દિવસોની અંદર આઉટ પરફોર્મ કરશે. તમે મહિન્દ્રાની વાત કરી, આપણે જોયું કે જે પ્રમાણે કંપનીએ નવા મોડેલ લોન્ચ કર્યા છે B6 અને B9, એક 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 કમ્પ્લીટલી ટેકનોલોજીકલ અપગ્રેડેશન સાથે સેફટી સાથે કંપનીએ મોડેલ લોન્ચ કર્યું છે. આગળ જતા હું માનું છું કે આ બધા સેગમેન્ટમાં કંપની એગ્રેસિવ છે. મહિન્દ્રાની અંદર વ્યૂ મારો બુલિશ છે. તમે ટુ વ્હીલર સ્પેસની અંદર જુઓ તો આપણે રૂરલ રિકવરીની વાત કરી. આઈસર મોટર જે છે એ ઘણો સારો લાગી રહ્યો છે. અત્યારે જે પ્રમાણે આપણે ટ્રેડ ડીલની વાત કરી છે અને ગ્લોબલ સેન્ટિમેન્ટ પર્ટિક્યુલરલી જે છે અત્યારે થોડા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે ટેરિફને લઈને, તો હું માનું છું કે ટાટા મોટર પણ અત્યારે કરંટ વેલ્યુએશનથી ઘણો એટ્રેક્ટિવ દેખાઈ રહ્યો છે. તો આ ત્રણ કંપનીઓની અંદર હું માનું છું કે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટનો વ્યૂ લઈ અને ખરીદી કરીને ચાલી શકે. શોર્ટ ટુ મીડિયમ